જે સરકારી નોકરીઓ માટે લોકો તલપાપડ થતા હોય, લિટરલી 12,000ની જગ્યામાં 5-5 લાખ ફોર્મ ભરાતા હોય, તે સરકારી નોકરી મૂકીને પોતાના પેશનને ફોલો કરવું કેટલું અઘરું છે, એ પેશનમાં સક્સેસ જવું એનાથી પણ અઘરું છે. આજના આપણા મહેમાન પાસે આપણે એ જ જાણવાના છીએ. જેઓ રેપ લખે પણ છે, રેપ કરે પણ છે, લિરિસિસ્ટ પણ છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલીય મૂવીઓમાં તેમના શબ્દો વાપરવામાં આવ્યા છે. ચાલો મળીએ મહાવીરભાઈ ગઢવીને. વાત કરું આજે મહાવીરની, સોનલમો ગલે ન છરું એ ગઢવીરની, રાખડી રાખે છે સાચવીને એવા વીરની, જરૂર નથી બાબાની નથી કોઈ પીરની, સરકારી નોકરી મને મળી હતી તોય મેં તો નોકરી, બોલ્યું ગામ ગઢવી તે તો ખરી કરી, કૃપા કુદરતની મારી કલમ જન્મી, લખાણે વખાણે બધા મને મળી, કોઈનું માનતો નથી ને મૂંગો રહું જાણે હું તો કશું જાણતો નથી ને બસે કુતરા હાવજ ગણકારતો નથી ને સિવા કુદરત ગુરુ કોઈને માનતો નથી, પોતાને તોડ્યા પછી પોતાને જ મેં બનાયો ત્યારે જઈને સૌને અવાજ મારો સંભળાયો, તમે કીધું એમ કર્યું બધું હું દબાયો પણ બસ હવે મુઠ્ઠી વાળીને બધા ભાગો. ભાઈ લોકો છે ને સરકારી નોકરી માટે મરતા હોય, 5 લાખ ફોર્મ ભરાય ત્યારે 12,000 નોકરીઓ હોય, અને ઘણાને તો જીવનનો લક્ષ્ય જ હોય કે સરકારી નોકરી એકવાર મળી જાય ને એટલે શાંતિ. ખરું ખરું. તમને મળી, તમે છોડી, આ ઉલટી ગંગા વહેવાનું કારણ? એટલે મેં જ્યારે હું લાગ્યો ને ગવર્મેન્ટમાં ત્યારે હું હતો 18 વર્ષનો જ હતો અને ઓર્ડર આવી ગયો હતો. પછી હાજર થતા થતા 19 વર્ષનો થઈ ગયો. એટલે ત્યારે ઓબ્વિયસલી 21 વર્ષ પૂરા થયા નતા, એટલે ક્લાસ 1-2 માટે એલિજિબલ હતો નહીં હું. જી. એટલે હતો ક્લાસ 3 માં, ક્લાર્કમાં. જી. ચેરિટી કમિશનર ડિપાર્ટમેન્ટમાં હતો નવસારી. એટલે મને પછી એમ થયું કે આ ક્યાં સુધી ક્લાસ 3 માં રહેવું એમ. બરાબર. એટલે જ્યારે છોડી ત્યારે વિચાર એમ હતો કે જીપીએસસી ની પ્રિપેરેશન કરું. પછી જીપીએસસી ભેગું થયું નહીં. પછી પીએસઆઈ ની વચ્ચે પ્રિપેરેશન કરી. બરાબર. એનો તો બહુ ફની કિસ્સો છે એનો. કયો? રનિંગ કરતો હતો હું. હવે રનિંગ ની પ્રેક્ટિસ મેં આખી કરી ઓલા ટ્રેક પેન્ટમાં. જી. બરાબર. જી. 1-1.5 મહિનો રનિંગ ની પ્રેક્ટિસ કરી. પછી ગ્રાઉન્ડ આવ્યું મારું પાટણમાં. હવે પાટણ રનિંગ કરવા ગયો ને મેદાન ઉપર, તો ત્યારે હું ત્યાં ગયો ચડ્ડો પહેરીને. બરાબર. એક તો ચડ્ડાની આદત નહીં રનિંગ કરવાની, ચડ્ડો પહેરીને ત્યાં ગયો. એક તો ફૂલ ટાઢ. બરાબર. આમ થથરે શરીર બેઠા કે કઈ ખબર ના પડે શું કરવું ક્યાં જવું. પાછું એમાં મને એક રાત્રે જાગવાની આદત, એટલે મને ઈ ક્લિયર હતું મારા માઇન્ડમાં કે મને સવાર પ્રેશર નહીં આવે. મને મારું પેટ ક્યારે સવાર ખાલી થાય ને, એટલે એમાં ટેન્શન નતું કે મને રનિંગ કરતા કે કઈ તકલીફ થશે. હવે મને સવારે પપ્પાએ ઓરેન્જ જ્યુસ, લીંબુ શરબત, એમાં સંચળ નાખીને, ઓહો બરાબર, એ 2 ગ્લાસ અને માથે 1 ચમચી મધ પીવડાવ્યું. ઓલો શ્વાસ ના ચડે દોડવામાં. અને હું એક બાજુ એ શ્યોર હતો કે મારું પેટ ખાલી થવાનું છે ને, પ્રેશર આવશે નહીં આપણે. બરાબર. તમને કુદરત ઉપર ભરોસો? મને ભરોસો, કેમ કે રોજની આદત હતી. ગ્રાઉન્ડ ઉપર જઈને ઉભો રહી ગયો હું. ઓલું સિટી વાગી રનિંગ ચાલુ કર્યું, માંડ 200-300 મીટર દોડ, મને આવ્યું પ્રેશર. પછી આખું રનિંગ મેં સતત મારી જોડે વાતચીત કરતા કર્યું કે મેક્સિમમ શું થશે એમ મારી જોડે. વધુ કાલે પેપરમાં એમ આવશે કે રનિંગ કરતા એક વિદ્યાર્થીને આવું થઈ ગયું. એનાથી વિશેષ કઈ વાંધો નહીં મહાવીર, મરવું હોય તો મરી જાજે, અહીંયા દોડતો રહેજે એમ કરી દોડતો રહ્યો. પાસે થઈ ગયો. 5 કિલોમીટર મેં ક્લિયર કરી નાખ્યું હતું ગ્રાઉન્ડ માં. હજી પાછું એમાં બીજી એક વધારે ફની વાત એ છે કે ચડ્ડો મારો પડે ઢીલો મને થોડો. એટલે હું આ જે દોડવાની આપડી રીધમ હોય, વળી પાછું હું ચડાવવા રહું એટલે રીધમ તૂટી જાય. એક બાજુ ઓલા રબર આગળમાં બાંધ્યા હોય 12 રાઉન્ડ ના, કે 1 રાઉન્ડ પતે એટલે 1 રબર ફેંકીએ. એટલે એક બાજુ એ ધ્યાન હોય કે એ ધ્યાન રાખવાનું છે, એક બાજુ આ ચડ્ડાનું, એક બાજુ પ્રેશર. મારું માઇન્ડ ટોટલ, મને ખબર જ ના પડે કે શું કરું, બસ ખાલી દોડતો રહેતો. બરાબર. હવે મેં ગ્રાઉન્ડ ક્લિયર કરી લીધું. હવે હું ને મારો એક મિત્ર અંબે ભેગા પાસ થયેલા. જી. અમે 2 જણાએ જ્ઞાન એકેડમી જે છે ને આપણી સેક્ટર 6 માં, જી ત્યાં એડમિશન લીધું 2 જણાએ. તો 2 પીરિયડ હતા. પેલો લેક્ચર પત્યો પછી અમે 2 જણા નીચે ઉતર્યા ચાય પાણી કરવા. અને મને અચાનક હસવું ચડ્યું જોરથી.
એમ અમથા આમ ગાંડો થઈ ગયો, હસતો હસતો ગાંડો થઈ ગયો, એટલું બધું મને હસવું ચડ્યું. એટલે મને કે ગઢવી શું થયું, કેમ આટલું બધું હસે છે? મેં કીધું બ્રો ચડામાં નાડું હતું, મને હવે યાદ આવ્યું એમ. 2 મહિના વાડી લેવાની હતી. 2 મહિના રહીને મને યાદ આવ્યું ચડામાં નાડું હતું. અરે બાપરે. એટલે આવી કથા છે. એક બાજુ દોડવાનું પ્રેશર, ઈ પ્રેશર માં સાથે પેલું પ્રેશર, સાથે એ પ્રેશર અને ઈ ભૂલાઈ ગયું નાડું છે. નાડું છે. એટલે ઓલા બધા પ્રેશર માં જ આવું ભૂલી ગયો કે નાડું છે ચડામાં. નાડું છે. ખરેખર ફની કિસ્સો થઈ ગયો ખરેખર. ભાઈ તમે જે સમાજથી બિલોંગ કરો છો ને, ચારણ સમાજ, મોસ્ટલી કોઈના કોઈ સાહિત્ય સાથે જોડાયેલા હોય. યા તો સાહિત્યકાર હોય, લેખક, કવિ, ગાયક, સારામાં સારા. તમે કીર્તિદાનભાઈ ગઢવી જોઈ લો, સાગરદાનભાઈ ગઢવી જોઈ લો, બધા ઊંચા પોસ્ટમાં સાહિત્ય સાથે જોડાયેલો. તો ચારણનો દીકરો સાહિત્ય સાથે વધારે જોડાયેલો રહે છે, એનું કારણ શું? પ્રકૃતિ પ્રત્યે પ્રેમ છે ને. સમાજ એક તો માલધારી, જી, પ્રકૃતિ પ્રત્યે પ્રેમ. બિલકુલ. ગમે એ વસ્તુની રચના કરવા માટે ટૂંકમાં કલાને લગતું કોઈ પણ ક્ષેત્ર હોય, એ કુદરતના ખોળે જો તમે રમ્યા છો તો જ તમારામાં આવશે, બાકી તો ભેગું થવું કાઠું કામકાજ છે. એટલે મૂળ રીઝન ઈ જ છે ચારણ સમાજનું, ઈ સાહિત્ય પ્રત્યે આટલો લગાવ છે. જી જી જી. અને તમારા પર્ટિક્યુલર ગઢવી સમાજનો ઇતિહાસ શું છે? ગઢવી સમાજનો ઇતિહાસ મેં એટલો ખાસ જાણ્યો નથી, અને જ્યાં સુધી મને ખ્યાલ છે, જેટલું મેં સાંભળ્યું છે, કે જે વાતો મારા કાને પડી છે, જી, એ હું એટલું જ જાણું છું કે ચારણો એમ કે શંકર ભગવાનના ગણ છે, શિવજીના, અને હિમાલયથી આવ્યા છે. જી. અને બીજી એક વાત મને એ ખ્યાલ છે કે જયારે રાજપૂતો ક્યાંય એમનું લડાઈ કે એવું કઈ હોય, યુદ્ધ ચાલતા હોય ત્યારે એ લોકો યુદ્ધમાં જાય તો ભેગા થોડા ઘણા હોય ચારણો, પણ અમુક ચારણો, કેમ કે એમને ચારણ ઉપર જ વિશ્વાસ હતો રાજપૂતોને, બરાબર, એટલે ગઢમાં રાખતા, બરાબર, જ્યાં બેન દીકરીઓ હોય ને ત્યાં. હા, યસ. એટલે ગઢના વીર તરીકે અમે ત્યાં રહેતા. એટલે પેલા હકીકતમાં હતું એ ગઢવીર. ગઢવીર. હા, અને પછી સમય સાથે અપભ્રંશ થઈ ગયો, એ ગઢવી થઈ ગયું એવું. બિલકુલ બિલકુલ બિલકુલ. તમે શરૂઆતમાં મસ્ત ફની કિસ્સો કીધો, પણ હાસ્ય પાછળ ક્યાંક થોડોક પસ્તાવો બી હોય. સરકારી નોકરી મૂકી એનો ક્યાંય એવું થયું કે યાર ખોટી મૂકી દીધી, નહોતી મૂકવાની? ક્યારેય નહીં, ક્યારેય નથી એવું. અને નથી થવા પાછળનું કારણ એ છે કે મારું મગજ છે જ, મેં ઘડ્યું જ છે એ રીતે પહેલેથી જ, મારી થોટ પ્રોસેસ જ એવી રાખી કે જે પતી ગયું તો પતી જ ગયું છે એમ. પછી એનો તો કોઈ ઓલું સોલ્યુશન છે જ નહીં કે હું ગમે એટલું વિચારીશ કે ભાઈ આ મારે નતું કરવાનું, કે આમ નતું થવું જોઈતું. થવાનું કરી લીધું ને હવે પૂરું થઈ ગયું. અને બીજું પાછું મને, હું ગમે એ ક્ષેત્રમાં મેં બહુ ઘણી બધી વસ્તુઓ બદલી મારા જીવનમાં. જેવી સરકારી નોકરી કરી, બરાબર. પછી આપણા જે સામજ સર, એન્જલ એકેડમી જે ચલાવે છે, સામજ ગઢવી, એમની અંડરમાં જ મેં 2 ગવર્મેન્ટ જોબ પાસ કરી મેં. એમના ત્યાં હું ઇંગ્લિશનું મટીરિયલ બનાવવા જતો. આ જોબ છોડ્યા પછી, એટલે પછી એ કર્યું. ઓકે. પછી 1.5 વર્ષ માટે મેં પીજીએ ચલાવ્યું ગાંધીનગરમાં. વાહ. હા. એના પછી મેં કાઉન્સેલિંગ એ કર્યું લોકોનું. એના વિશે થોડું જણાવો અમને. કાઉન્સેલિંગનું એવું છે, કયા કયા પાસાઓ ઉપર તમારું મેજર ફોકસ હોય છે? એટલે જીવનને લગતું. અત્યારે શું છે કે લોકો, એવું નથી કે એમની ભૂલ છે, પણ એ બધા દુઃખી ફરવાની આદત થઈ ગઈ છે એમને. આદત થઈ ગઈ. અને પાછું એમાં અધૂરામ પૂરું એવું છે કે એમને દુઃખી થવું છે ને તો દુઃખી વ્યવસ્થિત નથી થઈ શકતા. એવું નહીં કે દુઃખી થવું છે તો બરાબર, આજે હું દુઃખી થઈશ એમ. દુઃખી થવું છે પ્લસ દુઃખી થવું ખોટું છે એવું રાખીને દુઃખી થાય છે, એ વાત ખોટી છે એમ. કે જો તમારે થવું જ છે દુઃખી, કોઈ વાતનું દુઃખ છે તમને, તો થઈ લો ને ભાઈ આરામથી દુઃખી. બરાબર. તમે દુઃખી તો હરખા થાવ, દુઃખી હરખા નથી થતા. માણસને એટલે ટૂંકમાં એટલી હદે કન્ફ્યુઝન આવી ગયું છે, દુઃખી થતાય આવડતું નથી. યસ યસ યસ, એવું કહેવા માંગો છો? 100%. તો તમે કન્ફ્યુઝન ઘણા બધા કન્ફ્યુઝન છે. તો તમે એ ટાઈમે તમારો રોલ શું હોય? જાણે કે કોઈ માણસ દુઃખી હોય, તમારો રોલ શું હોય? એને સુખ તરફ લઈ જવાનો કે જ્યાં છે ત્યાં જ એને બેટર પર્સન બનાવવાનો? સુખ તરફ લઈ જવાનો ગોલ ક્યારે હોતો જ નથી. કેમ કે દુઃખ ને સુખ વાળી એક સરસ વાત છે કે જે મારા મગજમાં ઘણા ટાઈમથી ઘર કરી ગઈ છે. જી. એક ખેડૂત પરિવાર છે અને ફાઇનાન્શિયલ કન્ડિશન બહુ જ ખરાબ છે એમની.
કે ખાવાના ફાંફા છે એમ. હવે આવામાં એ ખેડૂતનો દીકરો લાગે છે આર્મીમાં. આર્મીમાં એની પોસ્ટિંગ થાય છે. હવે એ જોબ ઉપર હાજર થાય એ પહેલા એનો થઈ જાય છે એક્સિડન્ટ, એમાં એનો પગ ભાગી જાય છે, બરાબર. એટલે હવે આર્મી વાળા ડિસેબલ વ્યક્તિને તો રાખશે નહીં, એટલે એ નોકરી છૂટી ગઈ. હવે જ્યારે એ લાગ્યો ત્યારે ઓબ્વિયસલી આખો પરિવાર ખુશ થયો હશે કે હાલો ફાઇનલી આપણા ઘરમાં એક સ્ટેબલ ઇન્કમ આવશે પર મંથ, આપણું ઘર એક ધીમે ધીમે ચાલતું થશે હવે એમ. ત્યારે એ લોકો ખુશ થયા. આનો એક્સિડન્ટ થયો, નોકરી છૂટી ગઈ, ત્યારે વળી દુઃખી થયા. થોડા ટાઈમ પછી એમને એવા સમાચાર મળ્યા કે જે બટાલિયનમાં લાગવાનો હતો એનો બોમ્બ બ્લાસ્ટમાં આખી બટાલિયન ઉડી ગઈ, બરાબર. એટલે વળી આ લોકોએ થોડો ઘણો હાશકારો લીધો, વળી થોડા ઘણા સુખી થયા કે હાલો આપણો દીકરો તો બચી ગયો, બિલકુલ, ભલે નોકરી હાથમાં નથી આવી. એટલે આ કારણોસર હું સુખ ને દુઃખમાં પડતો જ નથી. સમજાઈ ગયું. મૂળ મુદ્દો એક જ છે, શાંતિનો. મારો પ્રયાસ એ જ હોય કે શાંતિ તરફ જાય વધારે. અને આપણા આત્માનો જે મેઇન જે એનો સ્વભાવ છે આનંદિત રહેવું, સચ્ચિદાનંદ સ્વરૂપ એમ, એ તરફ જાય એવો મારો પ્રયાસ હોય વધારે. કે સુખમાં ને દુઃખમાં ઠીક છે, એ બધા ભાવ છે આપણે એને જીવી લઈએ, પણ બેક ઓફ ધ માઇન્ડ એ વસ્તુ એટલીસ્ટ હોવી જોઈએ કે એટ ધી એન્ડ મેટર તો શાંતિ જ કરે છે. સુખ કે દુઃખ એ બેમાંથી કાંઈ ટકવાનું છે જ નથી. છેક સુધી ટકી શકે એવું શું છે આમ આપણે ક્યાંય પણ નજર નાખીએ, આ બિલ્ડિંગ ઊભી થઈ ગઈ, ગમે થઈ ગયું, બધી વસ્તુનો ક્યારેક ને ક્યારેક નાશ થવાનો જ છે. તમે ઉપર જો આકાશ જે છે, યુનિવર્સ જે છે, એ એમના એમ રહેવાનું છે છેક સુધી, અને એ શાંત છે. શાંત છે એટલે મૂળ તો શાંતિ જ છે, એટલે બીજું કાંઈ છે નહીં. યસ, એકચ્યુઅલી. એટલે ફોકસ મૂડી જ હોય છે. 27 વર્ષની એજમાં તમને આ 70 વર્ષનું નોલેજ ક્યાંથી આવ્યું? લોકડાઉન. લોકડાઉન નું એટલો આભારી છું, ભયંકર નેક્સ્ટ લેવલ. મને મજા જ આવી ગઈ લોકડાઉનમાં. કઈ રીતે સમજાવો? લોકડાઉનમાં કામ ધંધો જ કઈ હતો નહીં કરવા માટે, કઈ થાય એમ જ નતું. એટલે બેઠા બેઠા હવે ત્યારે મને ઓબ્વિયસલી મારે જીવનમાં કંઈક ના કંઈક વાતો લઈને હું એ દુઃખી હોય છે જી, કે ભાઈ મારે કેમ આમ છે ને તેમ છે. બિલકુલ. એટલે મને અચાનક જ એક થોટ, એક સ્પાર્ક થયો મને કે હું જે વિચારું છું કે હું દુઃખી છું, બરાબર. ચાલો દુઃખ એટલે સમજાય કે એક ભાવ છે, પણ હું એટલે શું એમ? હું એટલે હું એક્ઝેક્ટલી શું મને પોતાને કહેવા માંગુ છું કે હું દુઃખી છું, પણ હું કોણ, હું એટલે શું? એવો મને એક વિચાર, ખાલી એક સ્પાર્ક છે. અને એવી જ હાલતમાં મારા યુટ્યુબના સ્ક્રોલિંગમાં સદગુરુ ને ઓશો ને આન તેન બધું આવવાનું ચાલુ થયું. એટલે પછી બધી વસ્તુમાં પડી ગયો એમ. પછી ધીમે ધીમે ઘણી બધી વસ્તુ સમજતો ગયો. પછી દિવસ રાત મેં મેડિટેશન ચાલુ કર્યું, કલાકો ને કલાકો સુધી હું પડ્યો રહ્યો મેડિટેશનમાં. એકવાર એવું થયું હતું મારી જોડે કે લગભગ 11, 11:30 રાત્રે બેઠો મેડિટેશન કરવા હું, અને મારી આંખ લગભગ ઉગડીને ત્યારે 3, 3:30 થઈ ગયા હતા. અને મને લિટરલી એવું કે હજી 5-10 મિનિટ માડું બેઠો છે, અને આમ શર્ટ ને કપડા ને બધું આમ ભરાઈ ગયેલું પાણી. એટલે કદાચ હું રોયો હોઈશ એવું હું માનું છું. એ આખી પ્રોસેસ દરમિયાન હું રોતો હોઈશ એમ. પણ એ બહાર નીકળ્યા પછી હું એકદમ આમ શાંત થઈ ગયો. ત્યારની એ શાંતિ હજી એમને એમ છે મારામાં. એવું નતું કે સુખના આંસુ કે દુઃખના, બરાબર, કે કઈ નહીં, એમ ખાલી શાંતિ જ ફીલ થાય, મજા જ આવે રાખે, મજા જ આવે રાખે, નકર આનંદ આવે એકલો બસ. એટલે લોકડાઉન મને એ રીતે ઘણો ફાયદો થયો મને લોકડાઉન. લખવાનું ક્યારથી ચાલુ કર્યું તો? કે પહેલેથી જ ચાલુ હતું? લખવાનું તો ઘણું બહુ પહેલેથી ચાલુ હતું, પણ પહેલા ગઢવીના દીકરાને લખવાનું તો જો કે ગળથુથી જ આવે એટલે સવાલ જ ખોટો થઈ ગયો. પણ તો બી આમ ટાઈમિંગ લખવાનું એક્ઝેક્ટ ટાઈમ કોલેજ ટાઈમ થી લગભગ એફઆઈ માં જ્યારે હું હતો ત્યારે. બરાબર. શું ક્યાંથી કવિતાઓ? ત્યારે પણ 2-3 લાઇનર્સ જ ખાલી હું લખતો. એટલું જ મને સૂઝતું ને એટલું જ હું લખતો. સમજાઈ ગયું. પછી આ બધું પ્રિપરેશન કર્યું, ના ગવર્મેન્ટ જોબ કરી, ના તે બધું કરી મૂકી દીધી. પછી મને હરિઓમે વાત કરી, બરાબર, એ સિંગર છે મારો મિત્ર, એને સોરઠ ને માતાના પગલા બધા સોંગ્સ જેને ગાયા છે. જી જી. એટલે હરિઓમે મને વાત કરી, મને કે ભાઈ એક કામ કરો કે ખાલી ટ્રાય કરો એકવાર, મારા માટે એક ગીત લખો તમે એમ. મેં કીધું કરીએ ભાઈ ટ્રાય એમ. બરાબર. તો હું ઘરે પહોંચ્યો, ઘરે પહોંચીને મેં લખવાનું ચાલુ કર્યું. ત્યારે મને એવું થયું કે ના, હજી આપણે એવું નથી ખાલી 2 લાઇન્સ જ લખી શકીએ એમ. એના એ ભાવને હજી ઘણી બધી લાઇન્સમાં સેમ ભાવને હું પીરસી શકું એમ છું. બિલકુલ. પછી લખ્યું ને બહુ મજા આવી ગઈ બધાને એમ કે વાહ શું વાત છે. પછી એમાં ગીતોમાં ફરી વળ્યા લખવામાં. તો
લખતા લખતા સરકારી નોકરી મૂકતા હમ ફિલ્મ લાઈનમાં, ગુજરાતી ફિલ્મ લાઈનમાં કે આપણી ફિલ્મ લાઈનમાં આવવાનો તમને વિચાર ક્યાંથી આવ્યો, કે કોઈ એવો સ્પાર્ક પાછો થયો તમને જેમ લોકડાઉનમાં થયો હતો ત્યારે? નહીં, વિચાર મને હકીકતમાં આવ્યો જ નથી હા હા, કે હું ફિલ્મ લાઈનમાં ઘૂસું. ઓકે. મને તો આનો વિચાર નતો કે હું ગીત લખું. હા હા, હરિઓમે મને વાત કરી, જી. મેં એના માટે ગીત લખ્યું, જી, બરાબર, એને જી. મજા આવી. પછી થયું એવું કે અમે બે ભાઈ હતા એક કેફે ઉપર, અને ત્યાં એને આ ગીત ગાયું, અને ત્યાં એક પ્રોડ્યુસર બેઠા હતા. એટલે એમણે પૂછ્યું કે ભાઈ આ ગીત હજી ક્યારે સાંભળવામાં તો આવ્યું નથી એમ. એટલે એણે વાત કરી કે હજી અમારું આ ઓરિજિનલ છે, રિલીઝ કરવાનું બાકી છે. બરાબર. એને મારો પરિચય કરાવ્યો કે મહાવીરદાને લખ્યું છે સોંગ એમ. એટલે મને કે ભાઈ કે અદ્ભુત લખો છો તમે. પછી એમણે ઇન્સ્ટાગ્રામ મારું ચેક કર્યું, બીજા થોડા ઘણા ગીતો લખેલા ચેક કર્યા, એટલે મને કે હવે ગમે એ થાય કે તમારે લખીને તમારે જ દેવા પડશે મૂવીના સોંગ્સ એમ. બરાબર. અને મૂવીમાં લગભગ મને જ્યાં સુધી યાદ છે એ એકાદા સોંગનો પ્રોજેક્ટ કોઈ બીજાને એમણે આપેલો હતો, પણ મજા નથી આવી એમને. આખી મૂવી પછી મારી પાસે આવી. ત્રણે સોંગ જે હમણાં જ આવી ને રિસેન્ટલી? નહીં, એ હમણાં જે આવી એનટીઆર ફર્સ્ટ મૂવી મારી હતી આંગણવાડી. ઓકે. આંગણવાડી, એના ત્રણે સોંગ મેં લખ્યા હતા. વાહ, ગ્રેટ. યસ. તો આ ટૂંકમાં અનાયાસે આવેલી ઓપોર્ચ્યુનિટી હતી. અનાયાસે કુદરતની, માતાજીની જ દયાથી. અત્યારે તમે કેટલી મૂવીઝમાં કરી ચૂક્યા છો? બે એ મૂવીઝના મેં સોંગ્સ ઓલરેડી દઈ દીધા છે કે જે રિલીઝ થઈ ગઈ છે. ઓકે. હજી એક મૂવીનું કામ ચાલે છે, એ હવે થશે, અને એક મૂવીની વાત ચાલી રહી છે અત્યારે. એટલે એમ જોવા જાવ તો 4 મૂવીઝ કહી શકાય આપણે. ગ્રેટ. આ જ્યારે તમે નોકરી છોડી ત્યારે આ વિચાર હતો ક્યાંય કે તમે આ લઈને અહીંયા સુધી આમ પહોંચશો? ક્યાંય દૂર સુધી નહીં, પણ એ કલાને ગમે એમ કરીને યુનિવર્સને મને લાવો જ તો અહીંયા લાવો હતા. બિલકુલ સાચી વાત છે. લિરિક્સની સાથે સાથે રેપ કલ્ચર ને લિરિક્સ આ બંને વસ્તુ અલગ થઈ ગઈ, બરાબર? રેપ એટલે પછી મ્યુઝિક લાઈનમાં આવી ગયું. આ વિચાર તમને ક્યાંથી આવ્યો, યા તો તમે ક્યાંથી શીખ્યા, કે આના શું પાસા હોય, શું ટેકનિકાલિટી હોય? તો રેપ આખું અલગ વસ્તુ, આ પાછો એક તમારો નવો ટેલેન્ટ. હા, તો આ ક્યાંથી શીખ્યા? રેપ મને વેસ્ટર્ન ઇન્ડસ્ટ્રીના ઘણા બધા રેપરથી હું પ્રભાવિત છું, કે મને મજા આવે સાંભળવામાં. જેઝી છે, વિઝ ખલીફા છે, ઘણા બધા, આખું લિસ્ટ છે, ઘણું મોટું લિસ્ટ છે. ક્રિસ બ્રાઉન છે, ઘણા બધા છે. એટલે લગભગ, અને પાછી મને એ આદત છે કે હું ઘરની બહાર જો નીકળ્યો, મેં ઘરની બહાર પગ મૂક્યો એટલે ઇયરફોન મારા કાનમાં હોય ને હોય. એ સતત કંઈક ના કંઈક, મને મ્યુઝિક ના હોય તો મને કંટાળો આવે એમ ચલાવવાનો, બાઇક ચલાવવાનો, મને હા મજા જ ના આવે. ઇયરફોન મારા કાનમાં જ હોય. એટલે વર્ષોથી સતત એ મ્યુઝિક સાંભળ જ કરું છું. એટલે એની આદતના લીધે મારી અંદર પછી વસ્તુ બિલ્ડ થઈ ગઈ. એ ફ્લો સતત સાંભળવાના લીધે મારો પોતાનો એક ફ્લો બિલ્ડ થઈ ગયો. બિલકુલ. એમાં રેપ કરતા થઈ ગયા. પણ આ બે વસ્તુ તો ખાસી અલગ છે. આમ તમે લિરિક્સ કોઈને કમ્પોઝિશન સાથે આપો યા તો લખો, એ બી અલગ થઈ ગયું, ને રેપ કલ્ચર તો આખું એનું આખી એક દુનિયા જ અલગ છે. હા, એ આખી દુનિયા. એને સાંભળવા વાળો વર્ગ બી અલગ છે. જેને ગમે છે એને બહુ જ ગમે છે, જેને નથી ગમતા એને જ સાંભળતા. હા, 100%. અને તમે લાઈક શરૂ ક્યાંથી કર્યું હતું? પહેલું રેપ કોઈ 2-3 લાઈન લખી હોય એવી? પહેલું રેપ આ જ આંગણવાડી મૂવી વાળું. આંગણવાડી મૂવીમાં જે છે, આઈ જાવ પાઈ જાવ લંકેશ લડાઈ જાવ. હવે એની પાછી એક બહુ સરસ સ્ટોરી છે એ રેપ લખવા પાછળની, કે કલાકારો કેવી રીતે કામ કરતા હોય છે. બિલકુલ. તો મને એ પ્રોડ્યુસર જોડે મારે વાતચીત થઈ ગઈ કે આંગણવાડી મૂવી મારે કરવાની છે, આટલા સોંગ્સ છે, આવું બધું કરવાનું છે. પછી એમાં વાત પહેલા અમારે હતી બાળગીત લખવાની. આંગણવાડી મૂવી જે છે નાના છોકરાના બેઝ ઉપર જે છે, એટલે મને કે બાળગીત લખી આપો દાન તમે એમ. જી. એટલે હું વિચારતો હતો કે હવે બાળગીતનું શું કરવું એમ, કેમ કે કોઈ પણ સોંગ લખવા માટે મારે પોતાને એ વાઇબમાં ઘૂસવું પડે ટોટલી. એટલે મારે પોતાને નાનું છોકરું બનવું પડે ટૂંકમાં બાળગીત લખવા માટે, કે કંઈક એવું હલતું ભલતું હું લઈ આવું કે નાના છોકરાને આનંદ આવે એમ. હા, સાચી વાત. તો મેં મારી સગી 3 બેન છે, એમાં સૌથી વચલી જે બેન છે એને મેં ફોન કર્યો, ધરાને. જી. મેં કીધું ભાણિયો શું કરે છે એમ. એટલે મને મારો વિચાર એ હતો કે ખાલી એમને 2-3 કલાક ખપાવું એમ. આડી અવડી જે વાત હું જે કંઈ પણ બકે રાખવું એમ. એ કંઈક તો એવું બોલશે ને કે મને એમાંથી કંઈક મારું કન્ટેન્ટ મળી જશે. ત્યારે સમય હતો ઉત્તરાયણનો. એટલે એ કે ખબર નહીં કે બહાર ક્યાંક લંકેશ રમતો હશે. મેં કીધું બસ
ઘણું આટલું. મને મારી વસ્તુ મળી ગઈ. કેમ કે હું નાનો હતો ત્યારે આપણે લંગસિયા રમતા, ઓલું ગોળ ગોળ ફેરવી પથરો બાંધી. અને ત્યારે અમે ઈ ફેરવતા ફેરવતા બોલતા કે આઈ જાવ પાઈ જાવ લંગસ લડાઈ જાવ. પછી એમાં ને એમાં આંગણવાડીનું રેપ બની ગયું. આઈ જાવ પાઈ જાવ લંગસ લડાઈ જાવ, ભણતરનો છે પાયો આંગણવાડીને બચાવી જાવ. આમ નામ બની ગયું. વાહ, ગ્રેટ. તમે જે રેપરોના નામ લીધા ને, ટોપ નોચ, આ મે બી થોડો સિલેબસ બહારનો સવાલ થશે. એવા રેપરો યા તો એવા આર્ટિસ્ટો, હું ખાલી ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું નથી કહેતો, આપણી ઇન્ડિયન સિનેમા યા તો ઇન્ડિયન મ્યુઝિકની વાત કરું છું, એ લેવલ સુધીના પહોંચી નથી શકતા. કારણ કે આપણી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી બોલિવૂડ જોવા જાવ તો બોલિવૂડની અંડર છે, સમકક્ષ નથી. બરાબર. આપણે ગુજરાતીમાં બી જોવા જાવ તો એની અંડર છે, એની સમકક્ષ જે આપણી સૌરાષ્ટ્રની છે એ અલગ વસ્તુ છે, કે એમનો આખો વર્ગ જ અલગ. કલ્ચર એ આખું બરાબર. એ તો આખું કલ્ચરલ વસ્તુ થઈ ગઈ, એક રિલિજિયસ વસ્તુ થઈ ગઈ, કે એ આખું અલગ જ. તો અને વિદેશના જે મ્યુઝિક છે એને હોલિવૂડ સાથે કઈ લેવા દેવા નથી. હોલિવૂડ વાળા કદાચ એમના સોંગ વાપરે, આવ્યા પછી મૂવીમાં લે. બરાબર. જેમ તમે વિઝ ખલીફાનું નામ લીધું તો ફાસ્ટ એન્ડ ફ્યુરિયસમાં છે એમનું સોંગ ચાર્લી પૂથ સાથે. બરાબર. યસ. તો એ પહેલા એ લોકો તો લાઈક એટલા લેવલ ઉપર હોય કે આપણા અહીંયાના સિંગરો એ લેવલ પર જવાનું વિચારી બી ના શકે. તો આ ફરક શું કામ? આપણે અહીંયા ફ્રીડમ નથી એટલું બધું. લાઈક કઈ ટાઈપનું ફ્રીડમ? સમાજના હિસાબે. અચ્છા. કે અત્યારે જો હું આ બધી વસ્તુ કરી રહ્યો છું, ઇનફેક્ટ મારા ને પપ્પાને આ વસ્તુને લગભગ 2-3 અઠવાડિયા પહેલા જ ચર્ચા થઈ હતી. હવે મારા પપ્પા પોતે કવિ છે. વાહ, એ તો સવાલ વિનાની વાત છે. અને એ એમનું તો અમુક લખાણ છે ને મને હજી ગળા મતલબ સમજ જ નથી પડતી, એટલા અદ્ભુત કવિ છે. એમણે એક લખ્યું છે સફર શૂન્યની કરીને, કે જેમાં એમણે એવું ઇમેજિન કર્યું છે કે ભગવાનને એવું શું થયું હશે કે એમણે આ સંસાર બનાવ્યો. હવે એ વસ્તુ લખવા માટે સીધી વાત છે કે આપણે ભગવાનના સ્થાન ઉપર પોતાને મૂકવા પડે તો જ આપણે ઇમેજિન કરી શકવાના છીએ. યસ, બિલકુલ. એટલે હવે અહીંયા તમે જો કે બે કવિ ચર્ચામાં ઉતર્યા છે. બરાબર. પપ્પા આયા રૂમમાં મને વાત કરી, એમણે મને કે બેટા ઇન્સ્ટાગ્રામમાં કે તું આ બધું જે મૂકસ કે તને શું લાગે છે, એમ કે સમાજ તને કઈ દ્રષ્ટિએ જોતો હશે. આ કવિઓના શબ્દો તમે જોવો કે સમાજ તને કઈ દ્રષ્ટિએ જોતો હશે, શું લાગે તને? એટલે મેં કીધું પપ્પા સમાજ એટલે શું મને કહો ને જરાક. કેમ કે હું છું જ, હું પહેલેથી જ આવું છું. મારા વિચારો ક્રાંતિવીર મેં એટલે જ રાખ્યું છે ઇન્સ્ટાગ્રામ આઈડી નું નામ, મહાવીર ધ ક્રાંતિવીર. હું પૂછવાનો હતો તમે બોલી ગયા કે મારા વિચારો નથી કોઈ ગળા હેઠળ ઉતરે એવા હોતા જ નથી. મારા વાતમાં કંઈક ના કંઈક ક્રાંતિ જેવી જ વાત હોય કે કોકને એમ થાય કે આના શું કરવું, આનું સાચી વાત છે, આમ હાથ દોડી જાય માણસ ત્યાં સુધી એમ. તો પપ્પાએ મને વાત કરી કે સમાજ તને કઈ દ્રષ્ટિએ જોતો હશે, શું લાગે તને? એટલે મેં એમને પ્રશ્ન પૂછ્યો કે સમાજ એટલે શું, શું લાગે તમને? એમ તમે વર્ડ યુઝ કરી રહ્યા છો, તમને ખ્યાલ હશે. એટલે મને કે આપણો જે સમાજ છે એ ગઢવી સમાજ એમ. મેં કીધું ઓકે. તમે જ્યારે મેં કીધું વાત કરી રહ્યા છો કે સમાજ આપણાને કઈ દ્રષ્ટિએ જોતો હશે, એમાં તમે પોતાને અને મને બેને બાદ કરીને બાકીના સમાજની વાત કરી રહ્યા છો. સીધી વાત છે આટલી તો. એટલે કે હા. મેં કીધું આવી જ રીતે સમાજનો દરેક માણસ જ્યારે વાત કરતો હશે ત્યારે પોતાની જાતને સાઈડમાં મૂકીને વાત કરતો હશે. મેં કીધું હકીકતમાં સમાજનું અસ્તિત્વ છે ક્યાં? અથવા તો મને એવી કોઈ જગ્યાએ લઈ જાવ જ્યાં તમે આગળ રાખીને કહી શકો કે આ સમાજ. એવું તો છે નહીં. મેં કીધું આપણી માનસિકતામાં છે સમાજ હાલ પૂરતો જોવા જાવ તો હકીકતમાં. બાકી ક્યાંય એનું એક્ઝિસ્ટન્સ છે નહીં. એટલે આ બધા કારણો સમાજના જે છે એના લીધે ક્યાંક ને ક્યાંક માણસો દબાયેલા રહે છે આપણા. બરાબર. કેમ કે કલા એવી વસ્તુ છે કે જ્યાં સુધી તમે ઓપન થઈને બધી વસ્તુ નહીં કરો, કે જ્યાં સુધી તમારામાંથી ડર આમ બધું નહીં નીકળી જાય, ત્યાં સુધી કલા એનું જે નિખરેલું જે સ્વરૂપ છે એનું, બરાબર, કે જેમાં ખરેખર મજા છે એ નથી આવતી. એટલે આપણી અહીંયાની ઇન્ડસ્ટ્રીમાં એ વસ્તુ નડી રહી છે ક્યાંક ના ક્યાંક. તમને ખાસું એવું નોલેજ છે મ્યુઝિકનું. આ સવાલ બી ખોટો જ છે ગઢવી સમાજના દીકરા માટે. કારણ કે લખવું, બોલવું, ગાવું આ ગળથુથીમાં. આ સવાલ ખોટો છે. બટ કોઈ તમે પર્ટિક્યુલર પ્રેક્ટિસ કરો છો યા તો ક્લાસીસ કરો છો કે પછી જાત મહેનતે શીખેલા છો?
ઘરેથી જ શીખેલા, પપ્પા પાસેથી? ક્યાંયથી નહીં. સંગીતનું જે નોલેજ છે એ તો કેવું છે કે મારો જન્મ થયો ને ત્યારે પપ્પા ઘર માટે ટેપ લઈ આવ્યા હતા, ટેપ અને સ્પીકર્સ. બરાબર. એટલે મારું લગભગ ઓલમોસ્ટ 11 થી 12 વર્ષનું બાળપણ નારાયણ સ્વામીને સાંભળવામાં જ ગયું છે. એટલે સતત કાને, અને એ આટલી અદ્ભુત વસ્તુ જ્યારે પડતી હોય તમારા કાને, બિલકુલ, કે જેની તમને સારી વસ્તુની આદત થઈ ગઈ છે, એટલે એમાં ને એમાં સંગીતની આદત થઈ ગઈ. એનાથી જ સમજ મારી બિલ્ડઅપ થઈ છે. સંગીતનો ટેસ્ટ ખબર પડી ગયો ભાઈ. નારાયણ સ્વામીને સાંભળીને મોટા થયા હોય તો પછી પેલું શું કહેવાય, પરાકાષ્ઠા આવી. મારો બહુ વિચિત્ર ટેસ્ટ છે સાંભળવામાં. કાં તો નારાયણ સ્વામી અને કાં તો સીધો જ જેઝી, સીધો જ વિઝ ખલીફા, કાં તો પછી એવી બીટ સાંભળતો, કાઠિયાવાડ થી સીધા કેલિફોર્નિયા. ને આ બે અલગ અલગ વસ્તુ તમને કઈ રીતે પ્રેરે છે? કે એક તો તમે નારાયણ સ્વામીનું જે ટિપિકલ મ્યુઝિક, કારણ કે એમના વર્ડ બી સમજવા ને ઘણા માટે મુશ્કેલ છે. ખરો. જ્યારે ગાતા હોય ને ત્યારે એમનો જે ફ્લો હોય ને, એમના વર્ડ સમજવા બી મુશ્કેલ. સેમ વસ્તુ રેપિંગમાં બી એવું છે, કારણ કે એ લોકોના વર્ડનો મિનિંગ કઈ અલગ થતો હોય ને સાઉન્ડ કઈ અલગ આવતો, અને એ સાઉન્ડ પાછી સિચ્યુએશન આરે કનેક્ટેડ. તો આ બેને તમે કઈ રીતે અલગ પાડશો? કેમ કે મને ટેવ જ નથી મતલબમાં ઘૂસવાની, કે હું કોઈ વસ્તુનો મતલબ કાઢું. બરાબર. ખાલી સાંભળે રાખવાનું, જોયે રાખવાનું, નિરખે રાખવાનું, એમ ઓબ્ઝર્વેશન મુદ્દે કોઈ પણ વસ્તુનું ઓબ્ઝર્વ કરી રાખવું. હું ઇવન બ્રાઝિલિયન ફંક ના આવા બધા સાંભળું છું કે જેના શબ્દો મને ખબર જ નથી પડતી, પણ એ લોકોનો જે ફ્લો હોય ને, એની એક ફિલિંગ તો તમારામાં 100% આવવાની જ છે તમે જ્યારે સાંભળશો ત્યારે. બિલકુલ, એની મજા છે એમ. બધી વસ્તુ મતલબ નહીં કાઢ કરવાનો, કે આ શું કહેવા માંગે છે, શું છે, કાંઈ નહીં, જે છે સાંભળે રાખો. આનંદ આવે છે ને ઘણું છે. તમારી યાર પોડકાસ્ટ કરવા કરતા કેમેરા બંધ કરવાની બેહીને મજા આવે. પોડકાસ્ટમાં તો પછી પેલું થઈ જાય કે મારે તમારી પાસેથી કંઈક જાણવું છે, તો પાછો મારે મતલબ કાઢવો છે એવું થઈ જાય. તમે પછી ચોખ્ખી જ ના પાડો છો, કોઈ બહુ મતલબ નહીં કરવાનું ભાઈ. ગ્રેટ. અત્યારે યંગસ્ટરમાં ખાસ કરીને આપણી જે ભૂમિ છે સૌરાષ્ટ્રની, લેખકો, કવિઓ ને સંતોની ભૂમિ રહી છે. પણ અત્યારે તમે નવી જનરેશન કહી લો, કાં તો થોડી મારી જનરેશન કહી લો, લેખન, વાંચન યા તો કવિતાઓ સાથેનો લગાવ, આપણે તો અમે ખુદ નાના હતા ત્યારે સ્કૂલની કવિતાઓ બોલતા બોલતા ઘરે જતા, કારણ કે બીજા ઓપ્શન એ નહોતા. બરાબર. પછી ગીલાના છકડાની વાત માંડી લ્યો તો અમે કયો પાઠ ગમે તને, તો ગીલાનો છકડો કનેક્ટ વધારે કરે. તો અત્યારે કેમ, તમને શું લાગે કે આ બધું ઓછું કેમ થતું જાય છે? બિલ્ડિંગ્સ વધી ગઈ ને મામા, કહું હું તમને. ઓકે. અહીંથી મારી આમ નજર બહાર પડે એટલે ચારેકોર મને બિલ્ડિંગ્સ જ દેખાય, કાં તો ગાડીઓ દેખાય. મુદ્દે કહેવાનો ભાવ મારો એ છે કે જે માણસે સર્જ્યું છે એ વસ્તુ વધારે પડતી થઈ ગઈ છે આજુબાજુમાં. સાહિત્ય કે એવી વસ્તુની રચના કરવા માટે કોઈ વસ્તુનું સર્જન કરી રહ્યા છો તમે, બિલકુલ. તો જ્યારે કુદરતે જે વસ્તુનું સર્જન કર્યું છે એની નજીક તમે હશો તો તમારાથી કંઈક સારું સર્જન થશે. આપણે અહીંયા બિલ્ડિંગ્સ છે ચારેકોર, જ્યાં જો અહીંયા ગાડીઓ, ધુમાડા, હવાઈ ઝેરી છે ટૂંકમાં. બિલકુલ, કઈ છે જ નહીં સારું. બધા કવિઓ, લેખકો ભેગા થઈને જતા રહે ગીરમાં, એટલે તમે માગો એટલા કવિઓ નીકળે. ભૌતિકીકરણ ઉપર તમારું ટૂંકમાં વધારે પેલું છે કે એના લીધે ઓછું થઈ ગયું. હા, 100%. તમે ચકલીને ચણતા જ ના જવું તો લખો કઈ રીતે? લખો કેવી રીતે? એક્ઝેક્ટલી. હા, તમે કાગડાને કાગવાસ ખાતા જ ના જવું તો તમને શ્રાદ્ધ ની ખબર કેમ? ખબર જ નથી પડવાની ને. 100%. આંબલી પીપળી કોઈ રમતું નથી, થપોદા કોઈ રમતું નથી. 100%. આંબલી આવે ઓલી લાકડામાં રૂપિયા વાળી આવે ને એમાં એમાં કૃત્રિમીકરણ છે હવે. ભાઈ સાહેબ, શું દિવસો હતા ગામડાના, મજા હતી. આ લખાણ નીકળતું, પછી વાંચન નીકળતું, કારણ કે મોબાઈલ નો જમાનો નહોતો. યસ. આપણી પેઢી મે બી હવે છેલ્લી છે કે જેણે મોબાઈલ નથી બી વાપરા, પછી આવ્યા પછી વાપરા બી છે, ને અત્યારે હવે ઓવર યુઝ બી કદાચ કરતા થઈ ગયા. ખરું. ઘણા બધા. ખરું. તમારું શું માનવું છે કે સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, મોબાઈલ, તમે જે બી લોકોને રિહેબ કરતા હોવ, તો લોકોની માનસિકતા ઉપર એનો વધારે પડતો અસર ખરો?
100%. કેમ કે મારું એવું માનવું છે કે જ્યાં સુધી માણસને, માની લો કે મને એક રૂમમાં તમે પૂરી નાખો કે મારી કને મોબાઈલ ના હોય, ના કોઈ વ્યક્તિ હોય વાત કરવા માટે, અને ત્યારે જો હું મારી જાત જોડે રહી શકું, મારા પોતાના વિચારો સાથે રહી શકું, તો હું સાચો માણસ ગણાવું એમ. અને હવે આજે આદત થઈ ગઈ છે કે માથું ખાવા માંડે કે કરવું શું કઈ સૂજે નહીં, એટલે વળી ઇન્સ્ટાગ્રામ ને રીલ્સ સ્ક્રોલિંગ ચાલુ, કઈ સૂજે નહીં. બિલકુલ. એટલે એ વસ્તુની ભયંકર અસર છે અત્યારે માનસિકતા ઉપર. એનાથી બચવા તમે શું ઉપાય બતાવી શકો? લાઈક હા ઠીક છે કે ઘૂસી તો ગયું જ છે, જસ્ટ લાઈક કે બીમારી ઘૂસી તો ગઈ, પણ તમે એવા નવી પેઢીને શું ઓપ્શન આપી શકો કે આ વસ્તુ પણ કરી શકાય? એટલે એમાં હું, માની લો કે એવો કોઈ વ્યક્તિ મને પૂછી રહ્યો છે કે ભાઈ આવું આવું થઈ રહ્યું છે તો હું શું કરું, એક સાદું ઉદાહરણ છે કે માની લો કે હું જયારે નવો ગાડી શીખતો હતો, તો મારે આમ મગજમાં ફોર્સ દઈને યાદ રાખવું પડે કે ઓકે ફર્સ્ટ ગિયર હવે પાડવાનો છે, હવે બ્રેક મારવાની છે, બમ્પ આવ્યો હાથે આટલું એક્સિલરેટ કરાય. જયારે હું શીખતો હોઉં ત્યારે, વર્ષ 1.5 વર્ષ જયારે હું સતત ગાડી ચલાવું, ત્યારે હું નોર્મલી બાજુ જે માણસ બેઠો એની કને વાત કરતો ધ્યાને ના દેવું પડે, મારે ઓટોમેટિક ગેર ચેન્જ થતા હોય. કેમ કે હવે મારા સબકોન્શિયસમાં ઘૂસી ગયું છે વારે ઘડી પ્રેક્ટિસ થવાના લીધે. એટલે આવો જે વ્યક્તિ જે છે એના સબકોન્શિયસમાં આની પ્રેક્ટિસ ઘૂસી ગઈ છે, મોબાઈલની કે દુખી રહેવાની કે કઈ પણ પ્રેક્ટિસ એમ. આવી ઘણી બધી પ્રેક્ટિસ માણસને હોય, પછી પ્રેક્ટિસ અંદર ઘૂસી જાય અને ખબર ના હોય કે હું આ શું કામ કરી રહ્યો છું. એનાથી જ કન્ફ્યુઝન્સ ક્રિએટ થાય. બિલકુલ. કેમ કે એને ખ્યાલ જ નથી કે શું કામ કરી રહ્યો છે ને ચાલુ ક્યાંથી થયું, એનું મૂળ ક્યાં હતું. એટલે આ બધા ઉદાહરણથી હું સમજાઈ શકું જે તે વ્યક્તિને કે ભાઈ આટલું કરાય એમ, મેડિટેશન કરાય. બિલકુલ બિલકુલ. કે જેનાથી તમે પોતાના મગજને સમજવામાં જે મદદ કરે છે, સમાધાનોનું સમાધાન સમાધિ, એમ એવી વાત છે. શું વાત છે. તમારું ઇન્સ્ટાગ્રામ છે ને મેં ખોળી નાખ્યું આખું. ઘણી જગ્યાએ મિત્રતા, પછી પ્રેમ, સંબંધો, આ બધી વસ્તુઓની વાત કરતા મેં તમને જોયા છે, અને બહુ ઊંડી વાતો કરતા જોયા છે, બરાબર, સાંભળ્યા છે. તમને શું લાગે અત્યારે મિત્રતા, સંબંધો કે પ્રેમની વયમર્યાદા ઓછી કેમ થતી જાય છે? કેમ કે માર્કેટમાં સેક્સ અપીલ વધી ગઈ છે. એ જે ઉર્જા છે કે ઓપોઝિટ જેન્ડરને એકબીજાને નજીક આવવા માટે જે ઉર્જા જે જરૂરી છે, એનું સ્વરૂપ આમ બહુ અલગ લેવલનું સ્વરૂપ છે એનું એમ. કે માની લો કે માણસ બીજી બધી વસ્તુઓને હજી અમુક લેવલ સુધી કંટ્રોલ કરી લે છે ને, તો એ એનર્જી એવી છે કે જે કંટ્રોલ નહીં કરી શકે. અને આ વાતને અમુક બુદ્ધિશાળી આમ કહેવા ના જોઈએ પણ બુદ્ધિશાળી લોકો જાણે છે. જેમ કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી લઈ લો કે આ બધા એમ, તો એ હાથે કરીને હિરોઈન્સ ને કે હીરોને કપડા એવા જ પહેરાવશે કે એમનું સેક્સ અપીલ વધે. કેમ કે એમને ખ્યાલ છે કે આ એનર્જી તો બધાને એટ્રેક્ટ કરવાની જ છે, આ વસ્તુ તો કોઈ કંટ્રોલ નથી જ કરવાનું. એટલે એ અપીલ વધી અને એની ઇફેક્ટ આવી ઇન્સ્ટાગ્રામમાં, કે એ બોલિવૂડ ના હાથે ઇન્ડસ્ટ્રી જે કંઈ કરી રહી છે એના લીધે બીજા લોકો ઇન્ફ્લુઅન્સ થયા. બિલકુલ. અને એમને એવું થયું કે આપણે આમના જેવું કંઈક કરીએ તો એ ફેમસ છે, એમાં આપણે ફેમસ થઈએ. એટલે બીજા લોકો એ ચાલુ કર્યું. એટલે ઇનડાયરેક્ટલી એમને ખ્યાલ નથી કે શેના બીજ રોપી રહ્યા છે અંદર. એટલે સેક્સ અપીલ ના લીધે એ ઓપોઝિટ જેન્ડર્સ વચ્ચે એટ્રેક્શન જે ઉંમરમાં ખરેખર થવું જોઈએ એના કરતા ઘણું વહેલું થવા માંડ્યું. આ એક કારણ મને લાગે છે. બિલકુલ. સો એના લીધે લાઈક જે સંબંધોનું ઊંડાણ હતું એ છીછરું થઈ ગયું. યસ, એક્ઝેક્ટલી, 100%. મિત્રતામાં સહન શક્તિ નથી હવે. તમે જો આપણે જે ઇવન હું મારા ભાઈબંધોની વાત કરું તો જે અમે મસ્તી કરતા એવી એવું નથી જોવાય નથી મળતી. બાપા ગુસ્સે થઈ જાય બધા કે તે મને આમ કઈ રીતે કહી દીધું, આમ કઈ રીતે. તો 100 જણા બેઠા હોય ને સેમ નામથી બોલાવવાથી નામથી આપણે પ્રાઇવેટમાં બોલાવતા કઈ ફેર ના પડે. ખરી વાત છે. એ આપણને પાછો એનાથી વધારે ખરાબ નામથી બોલાવે. મસ્તી હવે કોનાથી કરું, જૂના મિત્રો હવે ઇજ્જત માંગે છે, એવી વાત છે. વાહ, ખરેખર જૂના મિત્રો. આમાં મારી પાસે છે એક, હું પછી ગમે ત્યાં ઉડાડી શકું. એક જ છે પણ જેની હું ગમે ત્યાં ઉડાડી શકું.
એક અને એ જરૂરી મારી છે. ઉડાડી હકે એવું જરૂરી નથી. એક જરૂરી છે એવું. બરાબર, મારું થોડુંક સેન્સ ઓફ હ્યુમર સારું છે એટલે એ બિચારો દર વખતે માર ખાઈ જાય. એટલે ટૂંકમાં તમારું કહેવાનું સોશિયલ મીડિયા હમ બોલિવૂડનું છીછરાપણું છે, હમ એના લીધે સંબંધો ઊંડા નથી જતા. યસ. બરાબર ને? બોલિવૂડની વાત આવી ને એટલે મારે તમને એક સવાલ તો પૂછવાનો જ છે કે અત્યારે જે આજે તમે કીધું ને સેક્સ અપીલ, વલ્ગારિટી પીરસવામાં આવે છે, એક સેક્સ અપીલ થઈ ગઈ ને એક નરી વલ્ગારિટી થઈ ગઈ કે એમાં પ્રાઇવેટ મુવમેન્ટો પણ બતાવી દે. અચ્છા, ઓકે, હા, બરાબર. તો આવા કલ્ચરને તમે કયા શબ્દોમાં વર્ણન કરવા માંગો છો? એ કલ્ચર એ જ વાત છે કે એ કહેવાતા બુદ્ધિશાળી લોકો છે, એમને ખ્યાલ છે કે આ વસ્તુ પીરસવાથી લોકો એટ્રેક્ટ થવાના જ છે, એટલે એ વસ્તુ એ લોકો કરી રહ્યા છે. અને આનંદ, હવે શું કેવું અત્યારે પોડકાસ્ટ ઉપર હું બીજું શું કહી શકીશ? ના ના, કઈ શકો તમે અમારા પોડકાસ્ટમાં તમે ગમે એ કહી શકો. એટલે અમુક શબ્દો યુઝ ના કરી શકે ને એમના માટે. તમારી પાસે તો શબ્દોની ખાણ છે, તમે એની જગ્યાએ બીજો યુઝ કરી નાખો. ના ના, ખરું ખરું. એટલે એક મેં અંગ્રેજી પોડકાસ્ટ જોયો હતો જેમાં મેટ્રિક્સની વાત થતી હતી. અચ્છા, હા હા હા. મેટ્રિક્સ ઇન ધ સેન્સ કે તમને સ્પોર્ટ્સ, સિનેમા, પછી જાતિ ધર્મ ને ફૂડ, જે ફાસ્ટ ફૂડ કહો કે ગમે ફૂડ કહો, એમાં એટલા ઉલઝાવીને રાખવામાં આવે ને કે લિટરલી તમે શું કરવા માંગો યા તો તમે શું કરી રહ્યા છો એ પણ તમને ખબર ના હોય, ને તમારું ભવિષ્ય ક્યાં જઈને ઊભું રહેશે એ પણ તમને ખબર ના હોય. તમે શું માનો આ વાત ઉપર? એ મેટ્રિક્સ મૂવી મેં જ્યારે જોઈ ને, એ મને ખ્યાલ નથી તમે એક્ઝેક્ટલી કયું મેટ્રિક્સ ની વાત કરી. મેં મૂવી જોયેલી છે મેટ્રિક્સ. એ જોઈ ત્યારે મારી આંખો ઉઘડી ગઈ હતી કે આ, કેમ કે એમાં એવું બતાવે છે કે લોકો ખરેખર ઊંઘમાં હોય છે. કે અત્યારે હું આમ મને એ જ છે કે હું જાગી રહ્યો છું, હું વાત કરી રહ્યો છું આ તે, પણ ક્યાંક દુનિયાના ખૂણે હું ખરેખર ઊંઘમાં છું. અને એમાં જે હીરો જે છે એ પછી આઈને કઈક એવી દવા આપે કે એમાંથી માણસ પછી જાગે ને એમાંથી બહાર નીકળે. હા, યસ યસ યસ. તો આ વસ્તુ મને પણ ઘણી વાર લાગે કે આપણે છે ને, સી એન્ટરટેનમેન્ટનો ધંધો આપણે પણ કરીએ છીએ, બરાબર? એન્ટરટેનમેન્ટ છે એના લીધે આપણા ઘર ચાલે છે, બટ સ્ટીલ ક્યાંક આપણે અહમ બ્રહ્માસ્મી શબ્દ કહેવાનો ને ભણે, તો એમનેમ તો નહીં જ કહેવાનો હોય, ખરું, બરાબર? તો જે તમારો અહમ બ્રહ્માસ્મી છે ને અંદરનો, એ જાગે નહીં એના માટે આ બધા ડિસ્ટ્રેક્શન છે. યસ 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 યસ. તમે પછી એને ઇન્ટરનેટ તરીકે વર્ણવી શકો, તમે એને બોલિવૂડ કે હોલીવુડ કે વોટ એવર વુડ એને વર્ણવી શકો, તમે એને સ્પોર્ટ ઇન્ડસ્ટ્રી તરીકે વર્ણવી શકો. ક્રિકેટનો એટલો ગાંડો ક્રેઝ છે આપણા દેશમાં ને બીજા 8 થી 9 દેશમાં. ક્રિકેટ તમે જોજો, જેટલા દેશો ગુલામ છે ને એ જ દેશો ક્રિકેટ રમે. અચ્છા, કારણ કે ક્રિકેટનો ફેન છું ને, બ્રિટનનો આપણે મેઇન સ્પોર્ટ છે, બરાબર? હવે એ લોકો આપણને આપીને બાકી બીજા બધા સ્પોર્ટ છે. પણ કોઈ બી દુનિયાના કોઈ બી દેશમાં તમે સ્પોર્ટ્સ ઇવેન્ટો જોઈ લ્યો, એટલા મોટા મોટા થાય છે ને કે લોકો પોતાનું બધું ભૂલી જાય, એની પાછળ ફેન્સ તરીકે ગાંડા થાય. તો લિટરલી જ્યારે મેચ હોય ને ત્યારે મને મારી પ્રોબ્લેમ એ યાદ ના હોય કે મારે એટલા હપ્તા ભરવાના કે એટલા કોઈને કંઈ દેવાનું કે મારું આ કામ છે કે મારું આ તે છે. એટલે ઇન્ફ્લુઅન્સ બહુ મોટો છે, બરાબર? આટલો મોટો ઇન્ફ્લુઅન્સ છે. હું લિટરલી હું જે જીવવા માંગુ છું એ તો હું ભૂલી જ જાઉં. ખરું ખરું. તો આજે તમે કીધી ને બહુ સાચી વાત છે કે આ વસ્તુનો ઇફેક્ટ લોકોની માનસિકતા ઉપર પડે છે. બિલકુલ. હવે એક ભૌતિકવાદનો સવાલ છે. તમે ભૌતિકવાદથી થોડા આગા છો, પણ તમને શું લાગે પૈસો કેટલો જરૂરી? પૈસો જરૂરી તો છે. કઈ રીતે? ઘણી રીતે જરૂર, કેમ કે હવે દુનિયા મોટા ભાગની ચાલતી જ એના ઉપર થઈ ગઈ છે ને. વાટકી વ્યવહાર તો રહ્યા નથી કે હું કંઈક સામે દઈ આવું, નહીં મને સામે કંઈક દઈ દે ને મને મારું જીવન હાલ્યું જાય. હવે તો એ રહ્યું નથી, એટલે પૈસો ઘણો જરૂરી છે. એ જરૂરી છે. હવે એક પર્સનલ ક્વેશ્ચન કે તમારું એક વ્યક્તિત્વ છે સોશિયલ મીડિયા, બરાબર? માનો કે હું એમ કહી શકું કે એક મહાવીર ગઢવી છે સોશિયલ મીડિયા, એક મહાવીર ગઢવી છે એના ફ્રેન્ડ્સ, ફેમિલી, એના જાણતા લગતા. એ બેમાં ફરક શું છે? આમ જોવા જાવ તો કઈ મેજર ડિફરન્સ ખરેખર કોઈ જ નથી. કોઈ જ મેજર ડિફરન્સ નથી, બરાબર?
ઇવન મારા નજીકના કોઈ માણસોને તમે આ સેમ પ્રશ્ન પૂછો ને તો એમ જ કહેશે કે આનામાં કઈ ફરક પડે એમ નથી એમ. ટૂંકમાં હું જેવો છું એવો જ હું બધે વર્તાવા માંગુ નહીં, પણ તમે- છું એટલે એવું નથી કે હું વર્તાવા માંગુ છું, મારાથી વર્તાવી જવાય છે. જવાય છે. અત્યારે હું આ કેમ પલોઠી વાળીને બેહી હા, ગયો હા, કે હું એ નહીં વિચારું કે પોડકાસ્ટ માટે બેઠો ના, છું, ના, મારી એ તો સામે કેમેરા છે, બિલકુલ. મારાથી વર્તાઈ જાય છે એવું એમ. મને ખ્યાલ ય નહીં હોય કે મેં ક્યારે પગ ઉપર લઈ લીધા. હા, એટલે હું જ્યાં જ્યાં જેટલી જગ્યાએ જેવો છું આવો જ છું એમ. તમે તમારી ઉંમર કરતા બહુ મોટા છો, મને કેમ એવું લાગે. ખાલી અનુભવમાં see, કહી શકાય. ખાલી લોકડાઉન થી એક આખો માણસ ચેન્જ ના થઈ બરાબર. હમ. અનુભવ જરૂરી છે. જાય, ના થઈ જાય. કારણ કે લોકડાઉન ત્યારે નહોતું જ્યારે તમે સરકારી નોકરી છોડી. હા. લોકડાઉન ત્યારે કદાચ નહોતું જ્યારે તમે અહીંયા ઇંગ્લિશ મટીરિયલ બનાવતા હતા, પીજી ચલાવતા હતા. તો આ કઈ ટાઈપના અનુભવો તમે વધારે પડતા ગેઇન કર્યા છે કે એટલું માણસ ઊંડું થઈ જાય? મારો એક સગા ભાઈ જેવો મિત્ર હતો, અહં. નરેશ પટેલ કરીને, બરાબર. કોલેજમાં. ઓહો. અને અમારે બેની મિત્રતા એવી કે ઘરની બહાર જો હું પેલો પગ મૂકી રહ્યો છું તો હું નરેશને પેલો ફોન કરીશ, એ જો બહાર પેલો પગ મૂકે તો એ મને ફોન કરશે. આટલી અમારી ગાઢ એકદમ મિત્રતા. અને મને યાદ છે એ ડેટ હજી 2 ડિસેમ્બર 2019 એનો મેસેજ આવ્યો મને કે ગઢવી જરાક તબિયત ખરાબ લાગી રહી છે, આપણે ડોક્ટરને દેખાડી આવીએ એમ. એટલે મેં કીધું દેખાડી આવીએ હાલ. ડોક્ટરને દેખાડ્યું, ડોક્ટર કે થોડી ઘણી ડેન્ગ્યુની અસર છે, જાજુ કઈ છે નહીં એમ. એટલે એકદમ સાજો સારો નર્યો, એને કોઈ જાજી એવી તકલીફ નહીં. 3 ડિસેમ્બરે આંટીનો મને સીધો ફોન આવ્યો કે ગઢવી જાયડાસે આવતો રહે, નર્યો કોમામાં જતો રહ્યો છે. એ કોમામાં જતો રહ્યો અને 4 ડિસેમ્બરે તો એની ડેથ થઈ ગઈ. એટલે આઉટ ઓફ નોવેર સડનલી કઈ ખબર જ ના પડી કે અચાનક શું થઈ ગયું, કે જેના સિવાય મારા જીવનમાં કોઈ હતું જ નહીં એવું કે જેની કારણે હું આખો દિવસ રહેતો હોઉં, કે જેની મને આદત હોય. પછી મને પોતાની જે આદત મારે પાડવી પડી, મારા મનને સતત મારીને. આમ બહાર નીકળું તો ફોન જોઉં કે હમણાં નરિયાનો ફોન આવશે, ગાંધીનગરમાં ક્યાંય રસ્તા ઉપર નીકળ્યો બધા ઈ જ દેખાય, કેમ કે એક રસ્તા ખૂંદી વળ્યા હોય એમ, બધા રસ્તા ઉપર રખડ્યા હોય. એટલે એ નરિયાનું જવું એની બહુ મેજર ઇમ્પેક્ટ છે મારા લાઈફમાં. એટલે એક તો નરિયો ગયો, મારે અચાનક એકલું રહેવાનું થયું, મારી પોતાની જાત જોડે, એમાં આવ્યું લોકડાઉન. એટલે ત્યારે મને વધારે સમજવા મળ્યો, મારી પોતાની જાત સાથે મેં બહુ ટાઈમ કાઢ્યો. અને એ દરમિયાન હું વિચાર કરતો એક એવા વિચાર ઉપર આવ્યો, એક એવા કન્ક્લુઝન ઉપર આવ્યો કે મહાવીર કઈ વસ્તુઓથી બને છે. ખાલી મહાવીર જ નહીં, કોઈ પણ માણસ પોતાની જાત ઉપર લઈ શકે આ વાતને એમ. કે મહાવીરે જન્મ લીધો, બરાબર, એકદમ કોરી સ્લેટ છે, જેને કંઈ જ ખબર નથી, ખાલી આમ ચક્કર વક્કર દોડાયના ફરે છે, ઓબ્ઝર્વેશન ચાલુ છે, બીજું કંઈ જ નહીં એમ. બિલકુલ. હવે એના પપ્પાને જોશે ઘરમાં વાત કરતા, મમ્મી સાથે કે કોઈ પણ સાથે, એમ કે હા આ એક નોર્મલ આ થઈ, હા ગુસ્સાવાળી આ થઈ, હા સ્માઇલ વાળી આ થઈ. એટલે મહાવીર નોટિસ કરશે કે સેમ વર્ડને અલગ અલગ ભાવમાં આવી રીતે રજૂ કરી શકાય. બિલકુલ. અથવા તો અમુક ફિલિંગ્સમાં આવા વર્ડ યુઝ કરે. આવું હું શીખ્યો, વળી હું થોડો મોટો થયો, શિક્ષકો મળ્યા, એમની પાસેથી વળી કંઈક નવું શીખવા મળ્યું, ગણિત ને સાયન્સ ને આ ને તે ઘણું બધું એમ. બિલકુલ. પછી થોડા મોટા થઈએ, મિત્રો કનેથી કંઈક શીખવા મળે. હવે આ બધી પ્રોસેસ દરમિયાન જે મહાવીર જે કોરી સ્લેટ હતો સાવ, એની સ્લેટ ભરાતી ગઈ. બરાબર. અને હવે જો મહાવીર દુઃખી થઈ રહ્યો છે કોઈ પણ કારણોસર, XYZ કોઈ પણ કારણોસર, તો એ જે તે ઘટનાથી આપણી સાથે કોઈ ઘટના થવું, તો એનાથી આપણે દુઃખી થવું જોઈએ, એ હું ક્યાંથી શીખ્યો? આ બધી પ્રોસેસ દરમિયાન ક્યાંક તો શીખ્યો હોઈશ ને. બિલકુલ. બની શકે ક્યાંક મૂવીમાં કોઈ એવો સીન જોયો કે ભાઈ આ લોકોનું બ્રેકઅપ થયું તો ઓલો દુઃખી થયો, ઓકે તો મારે દુઃખી થવું પડશે હવે. કાં તો કોઈ એવું સોંગ સાંભળ્યું હોય, કોઈ લિરિક્સ એવી સાંભળવામાં આવી ગઈ હોય. એટલે આ કન્ક્લુઝન ઉપર જે હું આવ્યો ને, એને તમે એવું કહી શકો કે ઉંમર કરતા મને વધુ મોટો બનાવ્યો. કે આખું 27 વર્ષનો જે અત્યારે મહાવીર છે, એને જો પોતાની જાતને સમજવી હોય તો એ 27 વર્ષ આખી આમ ઉલટફેર કરવી પડે. તો એમાંથી જ બહાર વળી પાછો એ નીકળશે જે હતો હોય, કે જેને સતત વર્તમાનમાં રહેવાની ટેવ હતી. એટલે એના લીધે તમે એવું કહી શકો કે ઉંમર કરતા વધારે મોટો થયો છું એમ. ને કહી શકો નહીં, હું તો કહું જ છું. કહી શકો ના, મને તો ખ્યાલ છે. મેં તો તમારી સાથે પહેલી વાર વાત કરી ને ત્યારે જ ખ્યાલ આવી ગયો, કારણ કે નિખાલસ માણસની એક આદત હોય, ઈ કહી દે.
હા હું કહી દઉં. જોકે દુખીએ થાય હા હા નિખાલસ માણસ, હા. પણ એની આદત હોય કહી દે. હમ. એટલે મેં તમને મેસેજ કર્યો એટલે તમે કીધું કે મામા હું તો આવું કંઈક વિચારતો હતો. હા 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 ખરેખર હું વિચારી રહ્યો હતો. હા હા કાલે હું સવારે ઘરે જતો હતો તો ત્યારે આમ રસ્તામાં જતા જતા ખાલી એક મારું ઇમેજિનેશન ચાલતું હતું કે ધીમે ધીમે જે હિસાબે થોડું ઘણું નામ થઈ રહ્યું છે હજી થોડું વધારે મોટું થશે ને ક્યાંક તો કોક તો એમ કે છે ને કે ભાઈ તમે દાન પધારો અહીંયા પોડકાસ્ટમાં કે અમને ઇન્ટરવ્યુ દો કે આ તે. તો હું મારી ઇમેજિનેશનમાં રમતો હતો કે હું આવી રીતે બેઠો હોઈશ કે આવું કંઈક બોલતો હોઈશ કે આવી સ્ટોરી શેર કરતો હોઈશ. ઘરે પહોંચ્યો ત્યાં તમારો મેસેજ સામે એટલે મેં કીધું મામા ક્યાં બાત હે યાર. મેં મેસેજ કર્યો ને તો એમનો લગભગ 2-3 કલાક પછી લગભગ જવાબ હતો. ત્યાં સુધી જોયો નહીં, પેલામાં જાય ને રિક્વેસ્ટમાં. એટલે પછી નિખાલસતા જોઉં, તમે પબ્લિકને પણ કહેવા માંગુ નિખાલસતા જોઉં. એમણે કીધું હું તો આવું કંઈક વિચારતો હતો. નહીં તો માણસ એમ વિચારે કે ના ના પેલા તો મારે 2-3 દી જવાબ નથી દેવો. હા એકી વસ્તુ એક્ઝિસ્ટ કરે છે દુનિયામાં. અત્યારે અમારી સાથે થતી હોય ભાઈ, અમને ખબર હોય. અમે ઘણા એવા લોકોને પણ મેસેજ કર્યા છે કે જેને લિટરલી કોઈ ઓળખતું નથી, પણ હજી ભાવ ખાય. પોસિબલ છે. બરાબર. અને જેટલાના એપિસોડ આવી ગયા છે ને એ બધા ખબર નહીં કુદરતી એટલા મને નિખાલસ માણસો મળ્યા છે એ બધાય કે એમણે કીધું તું કે આ તારીખે ના અહીંયા રાખી દો, અમે આવી જશું. અને એ લોકો આવી ગયા તમારી જેમ જ. તમે કેમ કીધું કે હું તો મામા રાહ જોતો હતો કે મને કોક આવું કે, પણ આ તમારી નિખાલસતા બતાડે. લોકો એટલા નિખાલસ રહ્યા નથી. લોકો આપણે આપણી બાજુ કે મીંઢા થઈ ગયા. 3 દિવસે જવાબ દે, જવાબ દઈને પૂછે કે કઈ રીતનું રહેશે, શું રહેશે, શું નહીં. અને જિંદગીમાં એને કોઈને ગલીન બારે કોઈ બોલાવ્યા ના એવા લોકો નહીં. એમને તમારા ઉપર કંઈક પ્રભાવ નાખવાનો એમ વાત કરે. કોણ જાણે મામાને એમ થવું જોઈએ કે આ છે કંઈક એમ. પણ અમને તમે જોઈ લેજો, અમારા બધા તમે એપિસોડ ઉઠાઈને જોઈ લેજો. અમને જેની યારે મજા આવે ને એની યારે અમે કરી. ખરું ખરું. તમારામાંથી અત્યારે લોકોને ઘણું એવું શીખવા મળશે કે જે કોઈ મોટી સેલિબ્રિટી પાસેથી નહીં મળે કદાચ. તો અમારે દેવાનું શું છે? અમે અમારા સબસ્ક્રાઇબર વધારીને શું કરશું? પણ જેટલા છે એને તો સારું પીરસીએ. હા 100%. અરે મને ઈ વાતનું મને હમણાં ભાન થઈ ખરેખર કે હું કઈ હદ સુધી હું લોકોને ઇન્ફ્લુઅન્સ કરી રહ્યો છું. મને એ વાતનો અંદાજો મતલબ ક્યાંક સેન્સ એ વાતની હોય કે આલો ફોલોઅર્સ વધી રહ્યા છે તો આપણું કંઈક ઇન્ફ્લુઅન્સ હશે, લોકોને ગમી જ રહ્યું હશે. બિલકુલ. પણ એની આમ પરાકાષ્ઠા મેં હમણાં જોઈ કે હું અડાલજ એક જગ્યાએ બેઠો હતો તો એક ભાઈ બિચારો દૂરથી બેઠો મને ક્યારનો આમ જોયા કરે એટલે મને એવું લાગ્યું કે એને કંઈક કહેવું છે અને કહી નથી શકતો એવું કાંઈક હશે એમ. એટલે હું ત્યાં ગયો, મેં કીધું ભાઈ કંઈ કહેવું તારે મને એમ. એટલે આમ તરફ આલું શું કહેવાય કાપવા માંડ્યો આખો કે હવે શું કહું, એને ખબર જ ના પડી કે સર કે તમારો બહુ જ મોટો ફેન છું કે સર. એટલે મેં કીધું ભાઈ સારી વાત છે, તમે કીધું આટલું બધું ગભરાશ શું કામ તું એમ, મળી લેવાય ને, મળી લે જ. મેં કીધું હું તો ગમે અહીંયા મળી લઉં એવો માણસ છું. પછી એને કે મને સર કે સેલ્ફી પાડવી છે તો બિચારા કેમેરો કાઢો એમ કરવા ગયો પણ ધ્રુજે આખો ફોટા લેતા હતા. મેં કીધું રાજા મને દે ફોન, હું પાડી દઉં એમ. પછી મેં પૂછ્યું, મેં થોડો ટાઢો પાડ્યો, નહીં તું શાંતિ 5 મિનિટ બેસ, આપણે કઈ બોલવું નથી, હું તને કઈ નહીં પૂછું, તું મને કઈ ના કહી, શાંતિ બેસ, નોર્મલ થઈ જા પછી વાત કરીએ એમ. પછી એને કીધું કે એના મમ્મી અને સિસ્ટર બેક ટુ બેક મંથ આફ્ટર મંથ એમની ડેથ થઈ ગયેલી અને એને કઈ ખબર નથી પડતી, ટૂંકમાં ડિપ્રેશનમાં હતો છોકરો. એટલે એને પછી જે હાઇલાઇટ્સમાં હું મૂકું છું ને અમુક વાર પ્રશ્નોત્તરી ના તે લોકો મને પ્રશ્ન પૂછે હું જવાબ દઉં, એ બધું આખું ચેક કર્યું હશે ને એમાંથી એને કઈ વાત ગમે એ મને ખ્યાલ નથી પણ કઈક એને અડી ગયું હશે. બિલકુલ. એટલે મને કે તમારાથી હું ઘણો એ વસ્તુમાંથી બહાર નીકળી ગયો એમ, ડિપ્રેશનમાં. વાહ ગ્રેટ. એટલે ત્યારે મને એ જાણવા મળ્યું કે આટલું બધું ઇન્ફ્લુઅન્સ છે મારું, મોટી વાત છે. મેં દયા, કુદરતની દયા કહેવાય. બિલકુલ. તો આવું કંઈક થાય એટલે તો જાણે જીવન સાર્થક થઈ ગયું. હા 100%. એઝ અ લેખક, એઝ અ ક્રિએટિવ પર્સન, તમારી લોકો સાથે તો આવું જ્યારે થાય ત્યારે પ્રાઉડ બી થાય ને સામેવાળાનું બી એમ થાય કે સારું ભાઈ, સારી વાત છે. હા, તને ધાયણા થઈ મારાથી, બહુ મોટી વાત છે. ખરું. ભાણેજ, અમારે છે ને એક રેપિડ ફાયર રાઉન્ડ આવે છે જેમાં અમે ફટાફટ સવાલ પૂછી
ફટાફટ તમારે જવાબ દેવાનો. બરાબર, Okay. એક જ શબ્દમાં. હમ. રેડી? ડન? હમ. પૈસો પેલો કે પ્રેમ? પૈસો, કેમ કે પ્રેમ તો રહેવાનો જ છે. શિયાળો ગમે, ઉનાળો ગમે કે ચોમાસું? ચોમાસું. આય. હદ વાલું છે, હદ વાલું છે. શું વાત છે. ચોમાસું વરસાદ પડતો એટલે હું ગાંડો જોઉં. મારે તમને આ ત્રીજો સવાલ ખરેખર પૂછવો નથી, કારણ કે મને કદાચ ખબર હશે, પણ હું તોય પૂછી લઉં બીતા બીતા. હમ. ચા કે કોફી? હળદર વાળું દૂધ. અલગારી માણસોની આ મજા છે. કેમ કે મને મારી માએ ચા ની કોફી આદત પાડી જ નથી ક્યારે. બાળપણથી જ સતત મને મારા સામે પીરસવામાં જ આવ્યું છે હળદર વાળું દૂધ. શું વાત છે. અને મને ભાવે છે. આપડા એ મજા આવે. રોજ ડેલી ડેલી સવારે હળદર વાળું દૂધ. સવારે? ના, રાત્રે નહીં. સવારે. રાત્રે પેલા રોજ પીતો જયારે કલાકાર નતો ત્યારે, કે જયારે હું ટાઈમે સૂતો જ ત્યારે. હવે તો તમારી રાત લગભગ 4 વાગે પડે. હમણાં ખરાબ છે શેડ્યુલ. તો આ ચોથા સવાલનો મને જવાબ મળી ગયો. રાત કે દિવસ? રાત. ઓબ્વિયસલી રાત. નહીં, કલાકાર માઇન્ડ, ક્રિએટિવ માઇન્ડ રાતે જ ચાલે. દિવસ તો ક્યાં જાય છે, શું છે, કઈ હમણાંથી છેલ્લા વર્ષ દોઢ વર્ષથી ખ્યાલ જ નથી. તમારા ફાધર સાહેબજી કહેતા હતા ને કે સમાજ, એ આખો સમાજ હુઈ જાય તો હું લખવાનું ચાલુ કરું. ખરું. એકલા રહેવું ગમે કે મિત્ર સાથે? બે સિચ્યુએશન આમ જોવા જાવ તો એક જ છે. મિત્રો સાથે હું મારી જાત જોડે તો રહેવાનો જ છું. એકલો હોય તો મારી જાત જોડે, એટલે મને ઇન શોર્ટ મારી જાત જોડે રહેવું ગમે. તમે ખરેખર આઈએએસ આઈપીએસ બન્યા હોત ને તો કોમ્પ્લિકેટેડ જવાબો દેવામાં બહુ માહિર છો. કોઈ વિદેશ મંત્રી બન્યા હોત ને તો સામે વાળો પરેશાન થઈ જાત કે આની પાસેથી મારે ચોખ્ખી વાત કઢાવવી કેમ. મારું મન જાણે મેં કેમ કઢાવી. ગ્રેટ ભાણેજ, ગ્રેટ. મારે ખરેખર કશું હવે બોલવા જેવું રહ્યું નથી. જેટલા પણ મુદ્દાઓ હતા બધા જ મહાવીરભાઈએ ક્લિયર કરી આપ્યા છે. મળશું હવે નેક્સ્ટ એપિસોડમાં સંવાદના. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.